સુરત શહેરમાં આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડુમસ રોડ પર વાય જંકશનથી શરૂ થઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કરનાર આ યાત્રામાં શહેરવાસીઓ રાષ્ટ્રધ્વજ પ્રત્યેની ભક્તિ અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી। પોલીસ અને પ્રશાસન તરફથી સુવ્યવસ્થિત આયોજનને કારણે યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સવભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ। સુરત શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડુમસ રોડ પર વાય જંકશનથી શરૂ થઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળેલી આ યાત્રામાં શહેરવાસીઓએ રાષ્ટ્રધ્વજ તરફના પ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી। યાત્રાને લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને દેશભક્તિથી ભરપૂર ડેકોરેશનથી સજ્જ કરવામાં આવી હતી, જ્યાં તિરંગાના રંગોમાં સુરત શહેર આકર્ષણનું કેન્દ્ર બન્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે યાત્રાને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યા, જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય ગણમાન્ય વ્યક્તિઓએ પણ ઉપસ્થિત રહી યાત્રાને ગૌરવાન્વિત કરી। યાત્રામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, નૃત્ય અને કલાના પ્રદર્શનોથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા। સેલિબ્રિટીઓની હાજરીમાં આયોજિત આ કાર્યક્રમે લોકોને દેશભક્તિ અને સાંસ્કૃતિક વૈવિધ્યનો અનુભવ કરાવ્યો। યાત્રાના અંતે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં કલાકારોએ રંગારંગી પ્રદર્શનોથી સૌને ભાવવિભોર કર્યા। સુરતવાસીઓએ મોટી સંખ્યામાં યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજના ગૌરવને સમર્પિત થઈ દેશભક્તિની મિસાલ આપી। પોલીસ અને પ્રશાસન તરફથી વ્યવસ્થિત આયોજનને કારણે યાત્રા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ।